જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય 5 પાપ ચિહ્નનું વર્ણન। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે સાંભળ્યું કે ભગવાન શ્રી હરિ નર્ક પ્રાપ્ત કરાવતા કર્મોનું વર્ણન કરે છે। ખરાબ કર્મોને લીધે કેવી યાતનાઓ ભોગવવી પડે છે તેનું વિસ્તૃત વર્ણન અધ્યાય 4માં ભગવાન શ્રી હરિએ કરેલું છે। તો હવે આપણે સાંભળીએ ગરુડ પુરાણ અધ્યાય 5। ગરુડજીએ કહ્યું, હે દયાનિધિ, ક્યાં ક્યાં પાપો કરવાથી ક્યાં ક્યાં ચિહ્ન ઉત્પન્ન થાય છે અને પાપી જીવ કઈ કઈ યોનિમાં જાય છે તે સઘળું મને વિસ્તારપૂર્વક સંભળાવો। ભગવાન શ્રી હરિ બોલ્યા, હે ગરુડ, નરકમાંથી આવેલા જીવો જે યોનિમાં જન્મ લે છે તથા તેમને જે ચિહ્નો ઉત્પન્ન થાય છે તે સર્વે હું તમને કહું છું। બ્રહ્મ હત્યા કરનારો બધા જ જન્મોમાં ક્ષયનો ભયાનક રોગી થાય છે। ગૌ હત્યા કરનારો કુબડો અને જડ બુદ્ધિનો થાય છે। પુત્રીની હત્યા કરનારો કોઢી થાય છે। આ પ્રમાણે ચિહ્નો ધારણ કરીને એ હત્યાઓ કરનારા ચાંડાલ યોનિમાં જન્મે છે। સ્ત્રી હત્યા અને ગર્ભપાત કરનારો ભીલકુળમાં જન્મીને સદાય રોગી જ રહે છે। પરણ્યા વિનાની પત્નીઓ તેમજ તે સિવાયની અયોગ્ય સ્ત્રીઓ સાથે મૈથુન કરનારો નપુંસક બને છે। ગુરુકુળની સ્ત્રીઓ સાથે મૈથુનની ઈચ્છાથી નજર માંડનારની ચામડી બગડે છે, એટલે કે ચામડીનો રોગ થાય છે। માંસ ભક્ષણ કરનારો અત્યંત રક્તાંતથી એટલે કે આખા શરીરે સફેદ પોઢવાળો અને આંખો બંધ હોય તેવો થાય છે। મધપાન કર્યું હોય તેને કાળા દાંત ફૂટે છે। જીતેન્દ્રિય ન હોય તેવા બ્રાહ્મણે માંસ આદિ અભક્ષ્ય વસ્તુઓ ખાધી હોય તો તેને જલંધરનો ભયાનક રોગ ઉત્પન્ન થાય છે। મિષ્ટાન બનાવ્યું હોય તો તે કોઈને ન આપતા માત્ર પોતે જ ખાય તેને કંઠમાળનો રોગ થાય છે। શ્રાદ્ધમાં એઠું અન્ન ખવડાવનારને મિત્રકુષ્ઠી એટલે કે કરોડિયાવાળો રોગી થાય છે। વેદ તથા શાસ્ત્રોની નિંદા કરનાર પાંડુ રોગી થાય છે। ખોટી સાક્ષી આપનારો બોગડો થાય છે। પંગતમાં પક્ષાપક્ષી કરીને પીરસનારો આંખે કાણો તીરછો કે મલેખો જન્મે છે। લગ્ન અને વિવાહ તોડનારો ઓજટો એટલે કે હોઠ વિનાનો થાય છે। પુસ્તકોની ચોરી કરનારો જન્માંત થાય છે। ગાય કે બ્રાહ્મણને લાત મારનારો હાથે કે પગે ઠૂઠો અથવા લૂલો લંગડો થાય છે। મિથ્યા વચન કહેનારો તોતડો થાય છે અને એવા વચન સાંભળનારો બહેરો બને છે। અન્યને ઝેર આપનારો ગાંડો કે ઉન્મત્ત થાય છે। અન્યનું માંસ ખાનારો રોગિષ્ઠ થાય છે। અન્યના હીરા માણેક આદિ રત્નો ચોરનારા નીચ જાતિમાં જન્મે છે અને તેના નખ જન્મથી જ ખરબજડા હોય છે। ગમે તે જાતિની ધાતુ ચોરનાર નિર્ધન બને છે। જે અન્નની ચોરી કરે છે તે ઉંદર બને છે। ધાન્યની ચોરી કરનારો તીડ, જળને ચોરનારો પપીહા અને ઝેરની ચોરી કરનારો વીછી બને છે। શાક અને પાનની ચોરી કરનારો મોર બને છે। ગંધ ચોરનાર છછુંદર, મધની ચોરી કરનાર વગડાની માખી બને છે। માંસની ચોરી કરનાર ગીધ અને મીઠું ચોરનાર કીડી બને છે। પાન, ફળ, ફૂલ વગેરેની ચોરી કરનારો વાંદરો થાય છે અને જૂતા ચોરનાર ઘાસ તથા કપાસ ચોરનાર ઘેટું બને છે। હિંસા કરનારો અને એનાથી જીવન જીવનારો, તીર્થયાત્રીઓનું ધન લૂંટનારો, શિકાર કરનારો સાપ બને છે। સદાય ઉદ્દંડ રહેનારો જંગલમાં હાથી બને છે। જે બ્રાહ્મણ બલિ આપવા વાળા નીચનું અન્ન ખાય છે એને વાઘની યોનિ પ્રાપ્ત થાય છે અને જે બ્રાહ્મણ સંધ્યા તથા ગાયત્રીના જાપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોનિ પ્રાપ્ત થાય છે। ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે। જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા આપતા નથી તે બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા કરતો નથી તે પશુ યોનિને મેળવે છે। ગુરુની સામે વિવાહ અને સંવાદ કરવા વાળા શિષ્ય રાક્ષસ થાય છે। એ સિવાય મિત્ર અને તગાભરી રમત રમનારા પહાડી ગીધ, દગો આપીને ખરીદવા વાળા ઉલ્લુ, વર્ણાશ્રમની નિંદા કરવા વાળા કબૂતર થાય છે। આશા ભંગ કરવા વાળા મોર, દ્વેષવશ સ્ત્રીનો ત્યાગ કરવા વાળા ચિરકાળ સુધી ચકલા ચકલી થાય છે।
માતા પિતા, ગુરુ, ભાઈ તથા બહેનની વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં જ નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળો આપવાવાળી વહુ, નિત્ય સાસુ સાથે ઝઘડો કરવાવાળી તથા પોતાના પતિને ધિક્કારવાવાળી શમળી થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષ સાથે પ્રેમ કરે છે તે બે મુખવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાવાળા, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરુણું અને શલાકી થઈને રીછની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપ સ્ત્રીમાં ગમન કરવાવાળા પુરુષ મરુસ્થળમાં પિશાચ યોનિ પ્રાપ્ત કરે છે. જે ઋતુ મતી નથી થઈ એવી સ્ત્રી સાથે ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની પત્નીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની પત્નીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળા સુવર થાય છે. અપાકૃત મૈથુન કરનારો ગધેડો અથવા સુવર થાય છે. શૂદ્ર સ્ત્રીની સાથે ગમન કરનારો બળદ બને છે અને મહાકામી તથા લંપટ પુરુષ ઘોડો બને છે. મૃતકના 11માના દિવસે ભોજન કરનારો કૂતરો અને દેવોના બાગને ઉજાડનાર મરઘો બને છે. જે બ્રાહ્મણો અધમ દ્રવ્ય લઈ દેવોનું પૂજન કરે છે તે દેવ કાર્ય અને પિતૃ કાર્ય માટે નિંદિત બને છે. મહાપાતકોથી મુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મનો ક્ષય થવા પર આ સંસારમાં ફરીવાર આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મ હત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં પેદા થાય છે. મદિરા પીવાવાળા વરુ, કૂતરા અને શિયાળની યોનિ મેળવે છે. સોનું ચોરવાવાળા કીડા, મકોડા અને પતંગિયાની યોનિમાં જન્મ લે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા, બીજાની મિલકત પચાવવાવાળા દેવતા, બ્રાહ્મણના ધનને હરનારો બ્રહ્મ રાક્ષસની યોનિ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણને ઠગીને મેળવેલું ધન સાતેય કુળને સળગાવી નાખે છે. ઉપરાંત બળાત્કાર અને ચોરીથી જે મનુષ્ય બ્રાહ્મણનું ધન ખાય છે તે જ્યાં સુધી ચંદ્ર અને નક્ષત્રનો ઉદય છે ત્યાં સુધી પોતાની સાથે કુળનો નાશ કરે છે. લોખંડ અને પથ્થરના ચૂરાને તથા ઝેરને માણસ પચાવી શકે છે, પરંતુ બ્રાહ્મણના ધનને ત્રણેય લોકમાં કેવી રીતે પચાવી શકે? બ્રાહ્મણના છીનવેલા ધનથી પુષ્ટ હાથી, ઘોડા, વાહન અને સેના આ બધા યુદ્ધના સમયે રેતના પુલની માફક વિખેરી જાય છે. દેવોનું દ્રવ્ય ભોગવનારો, બ્રાહ્મણનું ધન હરનારો તથા બ્રાહ્મણની અવગણના કરનારું ફળ અકૂળ એટલે કે નષ્ટ ભ્રષ્ટ થઈ જાય છે. વેદશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણને છોડીને બીજાને ધન આપવું એ બ્રાહ્મણનું ઉલ્લંઘન કર્યું કહેવાય, પરંતુ વેદશાસ્ત્રથી રહિત બ્રાહ્મણને દંડ ના અપાય તો ઉલ્લંઘન કર્યું ન ગણાય. કેમ કે પ્રજ્વલતા અગ્નિને છોડીને રાખમાં કોઈ હવન કરતું નથી. હે ગરુડ, જે વ્યક્તિ બ્રાહ્મણને દાન આપતો નથી તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. આવા વ્યક્તિ 60,000 વર્ષ સુધી ગટરના કીડા બનતા રહે છે. જે માણસ અન્યને આપેલું દાન પોતે જો પાછું લઈ લે તો એવો પાપી પ્રલયકાળ સુધી નરકમાં વાસ કરે છે. બ્રાહ્મણને ભૂમિ અને જીવિકાનું સાધન એકવાર આપ્યા પછી પાછું લઈ લે છે કાં તો એની રક્ષા કરતો નથી. એ પાપી લંગડો કૂતરો બનીને પૃથ્વી પર અહીં તહીં ભટકતો ફરે છે. બ્રાહ્મણની આજીવિકા બાંધી આપનારને 100 ગાયો આપ્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે, અને જે પાપી બ્રાહ્મણોની આજીવિકાને હરી લે છે તે વાંદરો, કૂતરો અથવા માકડું બને છે. હે ગરુડ, આ મુજબના તમામ ચિહ્નો અને યોનિઓ જીવે પોતે કરેલા કર્મો દ્વારા જ પ્રાપ્ત થાય છે. આ રીતે દુષ્ટ કર્મ કરવાવાળા માનવી નરકની અનેક પ્રકારની યાતનાઓ ભોગવીને બાકી રહેલા પાપોને ભોગવવા માટે આ યોનિઓમાં અલગ અલગ સ્વરૂપે જન્મ લે છે. ત્યાર પછી વર્ષા, ઠંડી અને ગરમીથી પેદા થયેલા અનેક જાતના દુઃખોને ભોગવીને એમના પાપ પુણ્ય એક સરખા થઈ જાય છે ત્યારે માનવ દેહ મળે છે. આ જીવ સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવરૂપ થઈને ક્રમશઃ મૃત્યુ સુધી અનેક પ્રકારના દુઃખો ભોગવીને મરણ પામે છે. તમામ શરીરધારીઓના જન્મ અને મૃત્યુ થાય જ છે. 4 પ્રકારના ભૂતગ્રામો અંડજ, સ્વદેશ, ઉદ્ભજ અને જરાયુનું આ મુજબ ચક્ર ચાલે છે. માનવી અનેક પ્રકારની માયાથી ઘેરાઈને ઘડિયાળના યંત્ર જેવું ભ્રમણ કરે છે. કર્મના જાળમાં બંધાયેલો જીવ ક્યારેક મૃત્યુલોકમાં અને નરકમાં જાય છે
અદેય એટલે કે આપવા યોગ્ય ન હોય એવી વસ્તુનું દાન કરનારો દરિદ્ર બને છે અને દરિદ્ર હોવાથી તે પાપનું આચરણ કરે છે અને પાપના પ્રભાવથી તે તરકગામી થાય છે. આ રીતે વારંવાર ગરીબ અને પાપી બને છે. કરેલા શુભ અશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું જ પડે છે. ભોગવ્યા વિના લાખો કલ્પ સુધી કર્મનો ક્ષય થતો જ નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે પંચમ અધ્યાય સંપૂર્ણમ. ઓમ તત્સત. તો મિત્રો, આ હતો ગરુડ પુરાણનો અધ્યાય 5, પાપ ચિહ્નોનું વર્ણન. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.